તો પોરબંદરમાં જળ તાંડવ સર્જાયું છે। પોરબંદર જૂનાગઢ હાઈવે પર પાણી જ પાણી ભરાયા છે। પોરબંદરમાં આકાશી આફતના દ્રશ્યો સામે આવ્યા છે। ટીકીસા ગામમાં પાણીથી જનતા હેરાન પરેશાન છે। ટીકાસા ગામના લોકોએ રાતભર પાણીમાં કાઢી હોવાનું સામે આવ્યું છે। ગ્રાઉન્ડ ઝીરો પર ઝી 24 કલાકની ટીમ પહોંચી છે। પોરબંદરથી સંવાદદાતા ગૌરવ દવેનો આ વિશેષ અહેવાલ। ગૌરવ દવે જે જોડાઈ ચૂક્યા છે ગ્રાઉન્ડ ઝીરો પરથી। જી ગૌરવ, જે રીતે પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે, પોરબંદરમાં જળ તાંડવની સ્થિતિ, આકાશી આફત જોવા મળી છે, લોકો હેરાન પરેશાન છે, શું જાણકારી? ચોક્કસ જ બંસી, જે રીતના પોરબંદર શહેર અને જિલ્લાની અંદર અનરાધાર વરસાદ વરસ્યો અને છેલ્લા 2 દિવસની અંદર 27 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો તેને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। હાલ અમે ચીકાસા ગામ છીએ। ચીકાસા ગામથી જૂનાગઢ તરફ જવાનો જે સ્ટેટ હાઈવે છે કે તેના આપ દ્રશ્યો જોઈ શકો કે મારી પાછળ આ સ્ટેટ હાઈવે છે। તમારી જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। અંદાજિત 100 કરતા વધુ ગામ છે તે આ ઘેડ પંથક એટલે કે માધવપુર ઘેડ પંથકની અંદર આવેલા છે ને આ તમામ જે ગામ છે તે સંપર્ક વિહોણા છે તે થઈ ચૂક્યા છે। કહી શકાય કે આ જે રસ્તો જે ગરેજ ગામ તરફ જાય છે અને આ ગરેજ ગામ તરફ જવા માટેના તમામ જે વાહન વ્યવહાર છે તે બંધ થઈ ચૂક્યા છે। પોલીસ બંદોબસ્ત પણ આ વિસ્તારની અંદર રાખી દેવામાં આવ્યો છે। તમારી જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। માધવપુર ઘેડ એટલે કે અહીંથી ઘેડની જે શરૂઆત છે તે થતી હોય છે અને આ ઘેડ છેક જૂનાગઢ માણાવદર સુધી ભરાયેલું જોવા મળતું હોય છે। એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ હવે નવરાત્રીના સમયગાળા સુધી જોવા મળશે। જે રીતના અનરાધાર વરસાદ વરસ્યો, 27 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તેને કારણે પોરબંદર શહેર અને જિલ્લો છે તે આ પ્રકારે પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચૂક્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આપણે ગઈકાલે જે રીતના પોરબંદર શહેરની પરિસ્થિતિ બતાવી હતી, હવે પોરબંદરના ગ્રામ્ય પંથકો છે કે ત્યાંના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। જી 24 કલાકની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। અત્યારે હું જે જગ્યાએ ઊભો છું ત્યાં પણ આપ જોઈ શકો છો કે ઢીચણસમા પાણી છે તે અત્યારે ભરાયેલા છે। એટલે કે તમામ જે ગામ છે કે તે બેટની અંદર ફેરવાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ તરફ જે તમામ જે ખેતરો છે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે આ તરફના ખેતરો છે જ્યાં તમે જુઓ 360 ડિગ્રી તમામ જગ્યાએ પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે પણ પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચૂક્યો છે। અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। એનડીઆરએફની ટીમ અને ખાસ કરીને જે જિલ્લા વહીવટી તંત્રની ટીમો છે તે પણ ખડે પગે તો રાખવામાં આવી છે, પરંતુ આ જે ગામની અંદર પહોંચી શકાય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી નથી। હજુ આગામી 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। જો વધુ વરસાદ વરસે તો ક્યાંક આ જે ચીકાસા ગામ, ગરેજ ગામ સહિતના જે કળશ સહિતના જે ગામ છે જે માધવપુર ઘેડ વિસ્તારની અંદર આવે છે, આ તમામ જે ગામ છે તેની અંદર દયનીય સ્થિતિ સર્જાય તો પણ નવાય નહીં, પરંતુ ક્યાંક તંત્રના અધિકારીઓ છે કે તેમના દ્વારા હવે જે ગામના સંપર્ક કરવાની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। પોરબંદરની અંદર પણ રેલવે ટ્રેક ધોવાવાની જે ઘટના છે તે સામે આવી હતી। સતત આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે ઘેડ પંથકની અંદર જોવા મળી રહી છે। આજે પોરબંદરના સાંસદ અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા છે કે તેઓ જે પોરબંદરની મુલાકાતે છે તે આવવાના છે અને તેઓ જે જિલ્લા કલેક્ટરની મુલાકાત છે તે લેશે અને ત્યારબાદ સમીક્ષા છે તે કરવાના છે। પરંતુ ચીકાસા ગામ, ગરેજ ગામ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે કે ત્યાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે અને તમામ જે નાના મોટા તમામ જે ઘર હોય તે ઘરની અંદર પાણી છે તે ફરી વળ્યા છે। 2 દિવસથી આ વિસ્તારની અંદર વીજ પુરવઠો છે તે ખોરવાઈ ચૂક્યો છે। આ તરફના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે આપ જુઓ કે પીજીવીસીએલના જેટલા પણ વીજ પોલ છે તે નમી ચૂક્યા છે અને તેને કારણે જે વીજળીના જે કનેક્શન તાર હોય છે તે તાર તૂટી જવાની ઘટનાઓ અનેક જગ્યાએ સામે આવી છે। ખાસ કરીને ચીકાસા ગામની અંદર સ્થાનિક લોકોએ પીજીવીસીએલના જે અધિકારીઓ હતા તેમની સાથે મળી અને રિપેરિંગ કામ છે તે શરૂ કર્યું છે, પરંતુ છેલ્લા 2 દિવસથી આ વિસ્તારના જે લોકો છે તેને વીજ પુરવઠો પણ
મળી શક્યો નથી અને તેને કારણે અંધારપટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે જે રીતના જે કહી શકાય કે ગરેજ ગામ અને ખાસ કરીને પોરબંદર જુનાગઢનો જે સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે બંધ થઈ ચૂક્યો છે અને તેને કારણે અંદાજિત 100થી વધુ જે ગામો છે તે સંપર્ક વિહોણા થયા છે. તંત્ર દ્વારા આ જે ગામના સરપંચ તલાટીને જે જગ્યાએ તેઓ હોય ત્યાંથી સંપર્ક કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 554 જેટલા જે લોકો છે તેમનું સ્થળાંતર છે તે શાળા કોલેજો અને શેલ્ટર હોમ છે તેની અંદર કરી દેવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક આ પ્રકારની દયનીય સ્થિતિ છે તે અત્યારે જે તમામ પોરબંદરના જે ગ્રામ્ય વિસ્તાર ઘેડ પંથકના ગ્રામ્ય વિસ્તાર છે કે તેની અંદર જોવા મળી રહેશે. જી બનશે. જી ગૌરવ, આપે જે પ્રમાણે જણાવ્યું કે દયનીય સ્થિતિનું નિર્માણ થયું છે, વીજ પુરવઠો ખોરવાયો છે અને ખાસ કરીને પાણી ન ઓસરતા લોકો જે છે તે ફસાયા છે, પોતાના ઘરમાં પાણી વચ્ચે રાત કાઢવા મજબૂર બન્યા છે. આવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે જે લોકો ગામમાં ફસાયા છે તેના માટે ફૂડ પેકેટ્સને લઈ કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી છે ખરી? કારણ કે વીજ પુરવઠો નથી, 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, લોકો ફસાયેલા છે, નાના નાના બાળકો પણ જોવા મળી રહ્યા છે. ચોક્કસ જ જે ઘરની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે, આ તમામ જે ઘરની અંદર તેમના જે સ્થાનિક તલાટી કમ મંત્રી હોય કે પછી સરપંચ હોય તેમના દ્વારા સંપર્ક છે તે કરવામાં આવી રહ્યો છે અને આ જે વિસ્તારો છે કે તે ઘેડ પંથક તરીકેનો વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર જે લોકો વસવાટ કરતા હોય છે તે વસવાટ કરતા લોકોને જે ખાવા પીવાની જે વસ્તુઓ છે તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીં પહોંચાડવામાં આવતી હોય છે. ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં તંત્ર પણ જે ગામ છે તેમને ત્યાં સુધી પહોંચી શકે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે નથી. મારી સાથે આ ગામના સ્થાનિક લોકો છે. કેવો વરસાદ અને ખાસ કરીને આ જે રસ્તો છે ક્યાં જાય છે અને જે ગામની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે ત્યાં ખાવા પીવાની કેવી પરિસ્થિતિ? આ રસ્તો જુનાગઢ તરફ જાય છે અને ગરેજ મૈયારી ત્યાં સુધી બનશે રસ્તો અને ખાવા પીવાના સંપર્કોને તૂટી ગયા બધા અને રહેઠાણ ટીંબા ઉપર કરેલું છે. ચોક્કસ જ આ ગામના જે લોકો છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જુનાગઢ તરફ જવાનો જે રસ્તો છે તે બંધ થઈ ચૂક્યો છે. આપણી સાથે કેટલાક લોકો છે. કઈ પ્રકારની પરિસ્થિતિ છે? રાતનો સમય કઈ રીતના પસાર કર્યો ચાલુ વરસાદમાં અને ખાવા પીવાની કેવી સ્થિતિ? બહુ ગંભીર પરિસ્થિતિ છે. ખાવા પીવાની બહુ તકલીફ છે, પછી ઢોરની બહુ તકલીફ, કુસાની બધા બોલરે કા મકાનનું પાણી કરે કા બરાબર. રોડ 4-5 ખાલી થાય, બરોબર. 4-5 પછી જાવ આ ગરેજ વાળો જે સ્ટેટનો હાઈવે છે આના ઉપર કેટલા ગામ વસવાટ કરે છે અને કેવી પરિસ્થિતિ? બહુ એની બહુ પરિસ્થિતિ. આ ઘરે પછી મૈયારી પછી આ બાજુ ભર એ હાવ બૂટમાં છે, બરોબર. એ તો હાવ પરિસ્થિતિ બહુ એની ખરાબ છે, બરોબર. કારણ કે પાણી ઘરુંમાં કરે કા ઢોરને ખાવા મુકાઈ ને માણસને ખાવા ન મળે કઈ. બરોબર. તો ત્યાં જે લોકો વસવાટ કરે છે એનો કોન્ટેક્ટ એ કઈ રીતે થાય ખરા કે તમારે કઈ રીતની પરિસ્થિતિ છે? અધિકારીઓ આવ્યા છે કોઈ? એ અધિકારી આવવા ને કે થાય નીકળે વરે અધિકારી પૂગે ન હગે ને આમાં તમે ગાડીને જઈ શકો એ રીતે ના કોઈ જે ન હગે. હેલિકોપ્ટર મારફત કઈ જાય કરે તો થાય, બાકી એ સિવાય કઈ થાય નહીં. ચોક્કસ જ સ્થાનિક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે એનડીઆરએફની ટીમ અહીં પહોંચે તો જ ગામ લોકોનો સંપર્ક છે તે થઈ શકે, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તે મુજબ ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા જે ગામના લોકો છે તેમનો સંપર્ક છે તે કરવામાં આવતો હોય છે. ખરાબ પરિસ્થિતિ છે તે અત્યારે આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે. હવે ક્યાંક તંત્ર અને તંત્રના અધિકારીઓ ગરેજ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે કે ત્યાં આવી અને ખરી પરિસ્થિતિ શું છે તે જાણવાનો પ્રયાસ કરે તો ખબર પડે, પરંતુ અત્યારે અંદાજિત ઘેડ પંથકના 100 જેટલા એવા ગામ હશે કે જે સંપર્ક વિહોણા છે તે થઈ ચૂક્યા છે અને ત્યાં ગંભીર પરિસ્થિતિની વચ્ચે લોકો વસવાટ કરે છે. એનડીઆરએફની ટીમ દ્વારા જો રેસ્ક્યુ કરવામાં આવે તો શાળા કોલેજ અને સેન્ટરો છે કે તેમની અંદર તેમને સ્થળાંતર છે તે કરી શકે, પરંતુ અત્યાર સુધીમાં 554 લોકોનું સ્થળાંતર છે તે કરી દેવામાં આવ્યું છે અને પોરબંદર શહેર અને જિલ્લાની જે તમામ પ્રાથમિક સ્કૂલો છે તેની અંદર પણ રજા છે તે જાહેર કરી દેવામાં આવી છે. જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.